ભાવનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે 156 સીટ જીત્યા, પરંતુ આપણે થોડીક ભૂલના કારણે બીજી 26 સીટ ગુમાવી, નહીંતર આપણે 176 સીટ જીત્યા હોત। ત્યારે આ વર્ષે પણ આપણે 26 સીટ જીતવાની છે, તે ધ્યાન રાખજો। લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ભાવનગર ખાતે બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં આગામી ચૂંટણીમાં ફરી ગુજરાતની 26 બેઠક કબજે કરવાની હાકલ કરતા સી.આર. પાટીલે કહ્યું કે પેજ કમિટી બૂથ પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાશ ના રહી જાય તે મુજબ મતદાન કરાવે। ખાસ વડીલો, દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણ કરવી। આ બૂથ પ્રમુખ સંમેલનમાં ભાવનગર અને બોટાદ લોકસભા બેઠકના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ભાવનગરના આ સંમેલનમાં સી.આર. પાટીલ, બ્રિજેશ મિર્ઝા, લોકસભા ઉમેદવાર નીમુબેન ભાંભનિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, રઘુભાઈ હુંબલ, રાજુભાઈ રાણા, શંભુનાથ તુંડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જિલ્લાભરના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ સંમેલનમાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટેની ટિપ્સ આપી હતી અને કેન્દ્રમાં સતત ત્રીજી વખત આપણે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જીતાડવાના છે તેમ પણ કહ્યું હતું। આ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના 1000થી વધુ બૂથ પ્રમુખ હાજર રહ્યા હતા। ક્ષત્રિય સમાજના વિરોધના કારણે કોઈ અસર ના થાય તે માટે સી.આર. પાટીલ હાજર રહેતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સામાન્ય રીતે આપણે જનરલાઇઝ કરી દેતા હોઈએ છીએ, પણ કોણ આવ્યું અને કોણ નથી આવ્યું અથવા તો 100% આવશે એની ગેરંટી હોય તો જ આવી અલગ અલગ બેસવાની વ્યવસ્થા કરે ને આ જે ફૂલ થઈ જાય આખું ગ્રાઉન્ડ, એનો મતલબ છે કે 100% હાજરી આજે ભાવનગરમાં છે। હું આપ સૌને અભિનંદન આપું છું કે આપ સૌ જ્યારે આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છો તો મને એમ કહ્યું કે અહીંયા તો 8 લાખ, 8.5 લાખની લીડ સાથે જીતી જવાશે, ત્રીજા નંબર આવશે। મેં કીધું પહેલો નંબર જ આવે, મારો તો પછી જ આવે। મને આનંદ થશે કે ભાવનગર જિલ્લાના ઉમેદવારને તમે બધા મળીને જીતાડો અને જે આટલી મોટી લીડ આપવા માટે તમે જ્યારે સક્ષમ બનવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટી અહીં મજબૂત સ્થિતિમાં છે કે દેશમાં પહેલા નંબરની લીડ લાવવા માટેની ખેવના સાથે એ આગળ વધી રહી છે। સંમેલનમાં સી.આર. પાટીલ, બ્રિજેશ મિર્ઝા, લોકસભાના ઉમેદવાર નીમુબેન ભાંભનિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, રઘુભાઈ હુંબલ, રાજુભાઈ રાણા, શંભુનાથ તુંડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જિલ્લાભરના ધારાસભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા। સી.આર. પાટીલે કાર્યકરોને અભિનંદનની સાથે ચેતવણી આપી કહ્યું કે આપણી ગત વર્ષે એટલે કે કેટલીક ભૂલ થઈ હતી તે પણ હું તમને કહું છું। બીજા ઉપર વિશ્વાસ નહીં રાખતા, તમને જે જવાબદારી આપી છે તેને જવાબદારી સમજદારીપૂર્વક નિભાવશો તો કોઈ પણ ભાજપના ઉમેદવારને જંગી બહુમતી સાથે જીતતા રોકી શકે નહીં। વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ધવલ પટેલે સૌપ્રથમ ઘરે પરિવાર સાથે પૂજા કરીને તડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને જીતનો દાવો કર્યો હતો। વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી સભા ગજવી આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી અને વલસાડ સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે, 5 લાખથી વધુ મતોથી જીતને કેન્દ્ર સરકાર બનાવવાની દાવેદારી કરી હતી। ધવલ પટેલ સાથે રાજ્યના નાના મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મુકેશ પટેલ સહિત ભાજપના સંગઠન તેમજ ધારાસભ્ય હાજર રહ્યા હતા। વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી વલસાડના તડકેશ્વર મંદિર ખાતે મહાદેવને શીશ નમાવી જીતને માટેની પ્રાર્થના કરી હતી। ત્યારબાદ ધવલ પટેલ રાજ્યના નાના મંત્રી સાથે જોડાઈને એક સભા યોજી હતી અને શક્તિ પ્રદર્શન રૂપે રેલી સ્વરૂપ કલેક્ટર કચેરી ખાતે નામાંકન ભરવા પહોંચ્યા હતા। વલસાડ જિલ્લાનો ઇતિહાસ જળવાઈ જ રહેશે। 5 લાખથી વધુ લીડથી વલસાડ બેઠક ભાજપ જીતશેનો દાવો નાના મંત્રી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલે કર્યો હતો।
ચૂંટણી જાહેર થયા બાદથી વલસાડ જિલ્લાને ડાંગની પ્રજાઓનો ખૂબ જ ઉત્સાહથી સાથ મળ્યો છે, જેથી વલસાડની સીટ પર ફરીથી ભગવો લહેરાશેનો ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો હતો. આજે સવારે મેં ભગવાનની પ્રાર્થના કરીને પહેલાં પબ્લિક રોડ શો કર્યો, સભા કરી અને ત્યાં અપાર જન સમર્થન અમને લોકોનું મળ્યું. સ્વયંભૂ લોકો પૂરા 7 વિધાનસભામાં આવ્યા અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અનેકો વિકાસોના કામ કર્યા છે અને આવનારા 10 વર્ષમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકોએ વિશ્વાસ જતાવ્યો છે કે આ વલસાડ લોકસભા સીટ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે. આજે વલસાડ ડાંગ 26 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે, આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે. તો નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈશદ દેસાઈએ અનોખી રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ચૂંટણી પ્રચાર માટે નૈશદ દેસાઈએ ગાંધીની વિચારધારા અને તેમના માર્ગે મતદાતાઓ સુધી પહોંચવા ગાંધી સ્વરૂપ વેશ ધારણ કર્યો છે. નૈશદ દેસાઈએ જણાવ્યું છે કે વર્તમાન સરકારમાં વિપક્ષની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને બચાવવા માટેની આ લડાઈ છે. આ વખતે મહાભારત યુદ્ધનું સર્જન થવાનું છે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્ર અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારીના સાંસદ નવસારીની ભૂમિને ભૂલી ગયા છે. 1930માં નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ થયો હતો, જ્યાં નમકના કાયદો તોડવામાં આવ્યો હતો. સૌથી મોટો રામ ભક્ત ગાંધી બાપુ હતા. રામ બોલીને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો, પરંતુ આજે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. જ્યારે 2009માં નવસારી લોકસભાની ચૂંટણી કરવામાં આવી ત્યારે 14 લાખ મતદારો હતા. આજે 2024માં 22 લાખ મતદારો છે. આજે પોલીસ, ઇન્કમટેક્સ, ઈડી તમામ વિભાગ આજે મોદી સરકારના અંડરમાં છે. સમાનતા, એકતા પ્રસ્થાપિત કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આપ સમક્ષ નમ્ર વિનંતી કરું છું. હાલમાં સરકારે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સ્થગિત કરેલા છે. ઇન્કમ ટેક્સે કોંગ્રેસ વિરુદ્ધ ખોટા કેસ કરીને આર્થિક રીતે ચૂંટણી લડી નહીં શકે એ માટેના પ્રયાસો કરેલ છે. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે મનમોહન સિંહના સરકારમાં તેઓ ઘણી બધી વખત પત્રકાર પરિષદ યોજી હતી. આજની સરકાર 10 વર્ષમાં એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી નથી. યોજનાઓ બહાર પડે છે, તેઓ ટીકારો કરી હતી. રાજીવ ગાંધીના યોજનાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, તો આ સરકારમાં તો લાખો ભ્રષ્ટાચારીઓ છે. આજે રામના નામે લોકો પાસે મત માંગવા આવી રહ્યા છે. ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન કરે છે. 400 પાર શા માટે કહી રહ્યા છે? તમારે તમામ સત્તા હાથમાં રાખવાની છે. સત્તા 400 પારના એના કરતા 500 પાર કહી દો તો તે સારું રહેશે. CR પાટીલના એક કામ માટે હું ખુશ છું. કુપોષિત બાળકોની કરેલી સેવા તે મને ગમ્યું છે. બાકી તમામ કામો તમારા ખોટા છે. 1952માં પહેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભા હતી, જે આજે 12 વિધાનસભા છે. આજે નવસારીના લોકો પાસે 22 લાખ મત લેવા છે, જેના મારા મત પણ લેશે, કારણ કે 22 લાખમાં હું પણ એક છું. આજે સરકાર તમામ લોકોને ગુલામ બનાવી રહી છે. 19 તારીખે આપના સહકારથી હું ફોર્મ ભરવા જઈશ. અમે શહીદ થવા માટે ઊભા છે. આજે લોકતંત્રને ખતમ કરી નાખી છે. વિપક્ષને વિરોધ કરવા દેતા નથી. આજે ભારતમાં સરહદ ઉપર પાકિસ્તાન, ચીન જેવા દેશોએ કબજો કર્યો છે. ત્યારે આજે ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. અમે જ્યારે પણ અવસાન પામીશું ત્યારે અમે રામ બોલીશું. અમે રામના નામે મત નથી માંગવાના. આજે 10 વર્ષમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે. જીએસટી માં ઇમ્પોર્ટ માલ પર જીએસટી 25% લગાવી દીધો, કારણ કે મોંઘવારી વધે
જીએસટીની આવક આવે અને મોદી સાહેબનો પ્રચાર થાય, મીડિયામાં જાહેરાતો આપવાની અને સ્ટેજ મંડપ પર બધો ખર્ચો સરકારને ખર્ચે ચૂંટણી પ્રચાર કરવાનો અને બધા સરકારી તંત્રને ચૂંટણી પ્રચારમાં કામે લગાવવાનું, આ એમનું કામ છે, આ એમની નીતિ છે. નૈશદ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના 5 ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય અને યુવા ન્યાયના મુદ્દા છે. હાલમાં સરકારે ઇન્કમ ટેક્સનો ઉપયોગ કરીને કોંગ્રેસ વિરુદ્ધમાં ઘણા ખોટા કેસો કર્યા છે. આજે લોકતંત્રમાં સરકાર સામે વિપક્ષની હત્યા થાય તેમાં આજે દેશમાં રામ રાજ્ય આવ્યું છે. આજે દેશમાં મહાભારતનું સર્જન થયું છે. આજે 68 વર્ષમાં પહેલી વખત હું ગાંધીજીના માર્ગે લોકો પાસે મત માંગવા માટે જવાનો છું. અહિંસા પરમો ધર્મની સરકાર હત્યા કરી રહી છે. તો લોકસભા ચૂંટણીની પડધમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ફોર્મ ભરવા માટેની તારીખો જાહેર કર્યા બાદ દાનવ બેઠક માટે પ્રથમ ફોર્મ ભરાયું હતું. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દ્વારા સંઘ પ્રદેશની આ બેઠક માટે ફોર્મ ભરાતા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દીપક કુરાડાએ દાના લોકસભા બેઠક માટે દાવેદારી કરી હતી. દીપક કુરાડા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચીને નામાંકન પત્ર સુપ્રત કર્યું હતું. ફોર્મ ભર્યા બાદ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડાએ જણાવ્યું હતું કે આ નામાંકન અમે દાનાની જનતાના ભરોસે ભર્યું છે તથા દાનાની જનતા આ વખતે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારને બહુમતીથી જીતાડશે અને અમે લોકોની સમસ્યા અને મુદ્દાને ઉકેલવાની કોશિશ કરીશું તથા આવનારી ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટી દાનામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે દાનાની જનતા સાથે દગો કર્યો છે, દાનાના લોકોનો ભરોસો તોડીને વિશ્વાસઘાત કર્યો છે. આથી આ વખતે ભાજપના ઉમેદવાર સૌથી વધુ મતથી આ ચૂંટણી હારશે. લોકસભા ચૂંટણી જાહેર થયા પછી દાના લોકસભા બેઠક માટે આ પહેલું ફોર્મ ભરાયું હતું. 2024 લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવાર મળી અંદાજે 7 ફોર્મ ભરાવશે એવું લાગી રહ્યું છે. મેં આપ મીડિયાના માધ્યમથી દાદરાનગર હિલના તમામ જનતાને હું જોહાર, પ્રણામ અને નમસ્કાર કરું છું. અને આજે અમે ભારત આદિવાસી પાર્ટી તરફથી નોમિનેશન પેપર ભર્યો છે તે દાદરાનગર હવેલીના જનતાના ભરોસે ભર્યો છે અને મને ઉમ્મીદ છે કે દાદરાનગર હવેલીની જનતા આ વખતે ભારત આદિવાસી પાર્ટીને બહુમતીથી વોટ આપીને જીતાડશે અને અમે તેના જે પણ ઉમેદો છે તેના પર ખરા ઉતરશું અને જનતાને તમામ મુદ્દાઓનું સોલ્યુશન લાવશું. તો બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે સોમવારે ડીસા હાઈવે પર જાહેર સભા યોજી પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સમયે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલનપુર ડીસા હાઈવે પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં તેમના ઘરેથી ટ્રેક્ટર ઉપર બેસી ઉમેદવારી નોંધાવવા આવેલા ગેનીબેન ઠાકોર પોતાની સ્પીચ દરમિયાન એકદમ ભાવુક બની ગયા હતા અને રડતા રડતા કહ્યું કે મને ગામડે ગામડે લોકો પૈસા આપે છે, લોકોની જિંદગી વીતી જાય તો ટિકિટ નથી મળતી, મને ટિકિટ મળી છે તો ભગવાન મારી લાજ રાખજો અને મારી નૈયા તાળજો. ત્યારબાદ તેમની સ્પીચ પૂર્ણ કરી સમર્થકો તેમજ ઢોલ નગારા સાથે સમર્થકોએ નાચ ગાન કરી રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને પાલનપુર જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે તારીખ 15/4/2024 રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલનપુર મુકામે ફોર્મ ભરવા જવાનું છે. ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે. તો વાત કરીએ મતદાન જાગૃતિ અભિયાનની, ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરાઈ છે. સુમુલ દ્વારા 12.50 લાખ दूध ની થેલીઓ પર चुनाव का पर्व देश का गर्व सूत्रों ने
પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ અપાઈ રહ્યો છે. આગામી 7મી મે એ રાજ્યભરમાં યોજાનારા લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ત્યારે સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે. સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે. સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે 12.50 લાખ થેલીઓ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આવી છે. સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને શૈક્ષિક સંસ્થાઓની પણ ફરજ છે. જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહી હોય ત્યારે સુમુલ ડેરીએ પણ સ્વાભાવિક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચૂંટણીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે. તૈયારીમાં લાગી ગયા કહી ત્યારે અધિકારી અને કર્મચારીની સાથે સહકારી સંસ્થા સાથે કહાની સંસ્થા પણ પોતાની જવાબદારી સમજી કોઈને કોઈ રીતે મતદાન જાગૃતિ માટેનો પ્રયાસો કરી રહી છે અને વધુમાં વધુ મતદારો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો પ્રયોગ કરે એવા પ્રયાસો હાથ ધરાયા છે. તો છેલ્લા 76 દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો આજે અંત આવ્યો છે અને સુરત પોલીસ કમિશનર તરીકે અનુપસિંહ ગેહલોતે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. 76 દિવસથી સુરત શહેર પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી રહી હતી. આ વચ્ચે ચૂંટણી પંચની દરમિયાનગીરી બાદ ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલીને ઓર્ડરો કરવામાં આવ્યા હતા. આખરે સુરત શહેરને 74 દિવસની પ્રતીક્ષા બાદ નવા પોલીસ કમિશનર મળી ગયા છે. સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરાતા આજરોજ તેઓએ વિધિવત રીતે શહેર પોલીસ કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે નવનિયુક્ત પોલીસ કમિશનર જણાવ્યું છે કે શહેરમાં શાંતિ સલામતી જળવાય તેવા પ્રયાસ રહેશે. ટીમ વર્ક સાથે પ્રજાની સેવા કરીશું. કોઈ પણ પ્રકારની કસર બાકી નહીં રાખવામાં આવે. સુરત દેશમાં સૌથી વિકસતું શહેર છે. અહીં ઘણા બધા પડકારો છે. અહીં ટ્રાફિકની સમસ્યાઓ છે જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. લોકસભાની ચૂંટણી અમારા માટે ચેલેન્જિંગ રૂપ રહેશે. આજરોજ સુરત જિલ્લા રેન્જ આઈજી તરીકે પ્રેમવીર સિંહ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે. જિલ્લા રેન્જ આઈજીની સાથે સાથે શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે પણ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. અનુપમ ગેહલોત વડોદરા સીપી તરીકે હમણાં સુધી કાર્યરત હતા, જેમની બદલી કરી સુરત શહેર પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 31 માર્ચના રોજ અજય તોમર સેવા નિવૃત્ત થતા શહેર પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. 74 દિવસ સુધી શહેર પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં ઉપરાછાપરી, હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ બની હતી. જે ક્રાઇમની ઘટનાઓ વચ્ચે આજે વિધિવત રીતે અનુપમસિંહ ગેહલોતે શહેર પોલીસ કમિશનર તરીકેની કમાન સંભાળી છે. નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉષ્માભેર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે અધિકારીઓનું નવનિયુક્ત પોલીસ કમિશનરે અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જે પત્રકાર પરિષદને સંબોધતા અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આજે સરકારના હુકમથી ચાર્જ સંભાળ્યો છે. પ્રજાજનો માટે પોલીસ સ્ટેશનો બનાવ્યા છે. લોકોની ફરિયાદનું ત્વરિત નિરાકરણ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પ્રજા સહકાર આપતી રહે તેવી આશા છે. પ્રજાનો સહકાર ખૂબ જ જરૂરી છે. વધુમાં નવનિયુક્ત કમિશનરે જણાવ્યું હતું કે ફરિયાદોની ફરિયાદનું નિરાકરણ થાય તેવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે.
અલગ અલગ વિસ્તાર મુજબ પોલીસ માટે અલગ અલગ પડકારો હોય છે. સુરત આર્થિક ઇકોનોમિક તરીકે ઓળખાય છે. અહીં અનેક પ્રકારના પડકારો છે. ફ્લોટિંગ પ્રકારના ક્રાઇમ પોલીસ માટે પડકારો રહેશે. શહેરમાં ક્રાઇમ ભલે વધ્યું હોય પણ ડિટેક્શન રેશિયો વધારે છે. આજે આપણા રાજ્ય સરકારશ્રીના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું. અને જો પ્રાથમિક જો સુરત पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને पुलिस कमिश्नर સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જો હે. અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો હે આપણી સુરતની પ્રજાની સેવા માટે कोई पण कसर અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ. અને સાથોસાથ જો ક્રાઇમના બાત કરીએ તો આપણા લગભગ જો है सूरत एक एवा शहर છે जो पूरा विश्व में સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે. ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે. ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે. તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ. નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ લોકસભાની ચૂંટણી પોલીસ માટે મહત્વની છે, જેના પગલે શહેરમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસભર્યો માહોલ ઊભો કરવામાં આવશે. સુરત પોલીસનો હંમેશા અભિગમ રહ્યો છે કે પ્રજાની સેવા અને સુરક્ષા જળવાઈ રહે. મીડિયાની પણ એક મહત્વની ભૂમિકા રહેલી છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો રહેશે. મીડિયાનો સાથ સહકાર પણ ખૂબ જ જરૂરી છે. સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ રેલ માર્ગ, એર માર્ગે અને રોડ માર્ગ કનેક્ટિવિટી સાથે જોડાયેલી છે. અમારા માટે સૌથી વધુ ચેલેન્જિંગ લોકસભાની ચૂંટણી રહેશે એમ એમણે જણાવ્યું હતું. તો ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ અપાતા કોંગ્રેસીના કાર્યકરો દ્વારા તેઓને પુષ્પહારથી વધાવી લેવામાં આવ્યા છે. ખંભાત બેઠકની પેટા ચૂંટણીમાં ક્ષત્રિય વિરુદ્ધ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. લોકસભા ચૂંટણી 2024નું મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ભાજપ દ્વારા ચિરાગ પટેલને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ક્ષત્રિય ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફટાકડાઓ ફોડી ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, પણ ગત 2022ની વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસના ચિરાગ પટેલે 30 વર્ષ બાદ કોંગ્રેસને જીત અપાવી હતી. મીડિયા સમક્ષ એમણે જણાવ્યું હતું કે 2022માં વિધાનસભા બેઠક પર 27 વર્ષ પછી ખંભાતના લોકોએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડી કોંગ્રેસના ધારાસભ્ય સ્થાપિત કર્યા હતા. તે પછી ચિરાગ પટેલને પક્ષ પલટું કહી વધારે જણાવ્યું હતું કે માત્ર 1.5 વર્ષમાં જ પોતાના અંગત સ્વાર્થ માટે તે ભાજપમાં જોડાઈ ઉમેદવાર બન્યા છે, પણ ખંભાતની જનતા એમને માફ નહીં કરશે. આ પેટા ચૂંટણીમાં જનતાએ સંકલ્પ કર્યો છે કે પક્ષ પાલતુને હટાવી કોંગ્રેસને ફરી એકવાર જીતાડશે. 2022ની અંદર ખંભાતની જનતા જનાર્દને કોંગ્રેસને ખૂબ સારા મતો આપી આશીર્વાદ આપી અને ખંભાતની અંદર 27 વર્ષ પછી કોંગ્રેસનો ધારાસભ્ય સ્થાપિત કર્યા હતા. જનતા જનાર્દનને ખૂબ મોટી અપેક્ષાઓ હતી કે કોંગ્રેસના ચિરાગભાઈ પટેલ ખૂબ સારું કામ કરશે, પણ 1.5 વર્ષના ગાળામાં પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને જનતાએ જે આપેલા આશીર્વાદ એવી જનતાને સાથે એમને દ્રોહ કર્યો છે, દગો કર્યો છે. ત્યારે ખંભાતની ખૂબ જૂની પ્રણાલિકા છે કે પક્ષ પલટું હોય કે બહારથી આવેલા ઉમેદવારને ખંભાતની જનતાએ ભૂતકાળમાં ક્યારેય સ્વીકાર્યા નથી. તો છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામ રાઠવા નસવાડીના ચામેઠા ખાતે જાહેર સભા યોજી હતી, જ્યાં તેમને છોટાઉદેપુર લોકસભા બેઠક જીતવા માટે લોકોને આહવાન કર્યું હતું. છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારની ગતિ તેજ કરી દેવામાં આવી છે. નસવાડીના કાર્યકરો સાથે લોકસંપર્ક અભિયાન હેઠળ એક નાની સભાનું આયોજન થયું હતું,
જેમાં કોંગ્રેસને મત આપવા માટે હાજર લોકોએ આત્મવિશ્વાસના સૂર પરાવ્યો હતો. ગ્રામ વિસ્તારમાં નાના નાના ગામડાઓમાં જઈને કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા પણ લોકોને સાંકળી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભા ભાજપ પાસેથી આંચકી લેવા માટે કોંગ્રેસ પણ હવે મરણીયો પ્રયાસ કરે છે. કેન્દ્રમાં ભાજપ સરકાર આવતા લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવી રીતે ભાજપ સરકાર પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં રોજગાર માટે કોઈ તક ન હોવાના કારણે લોકો હિજરત કરતા હોવાનું પણ આમાં ઉલ્લેખ કર્યો છે. આ ચૂંટણીમાં છોટાઉદેપુર લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસ સક્ષમ હોવાના દાવા કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા સુખરામ રાઠવાને જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ વિસ્તારમાં મતદાર વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે રહ્યો છે અને આ વખતે પણ કોંગ્રેસ પક્ષ સાથે રહેશે અને સારા એવા મત આ વિસ્તારથી મળશે એવું જણાવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે ચામેઠામાં આ વિસ્તારના અગ્રણીઓ જે મિટિંગ રાખી હતી એમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી છે અને એ તકનો લાભ લઈને અમારા પક્ષની કેટલીક કાર્યવાહી જૂની હતી તેને યાદ કરાવવાની અને નવું શું કરી શકીએ એની વાત મતદારો સમક્ષ મૂકી છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.